એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ બ્રેકિંગ ન્યૂઝ કચ્છની અંદરથી પાકિસ્તાનના 3 ડ્રોન પાડી દેવામાં આવ્યા છે। ભારતીય સેનાની સૌથી મોટી સફળતા હાથ મળી છે। મોટા સમાચાર આપને જણાવી દઈએ અત્યારે હાલ મળી રહ્યા છે। કચ્છમાં પાકિસ્તાનના 6 ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે। ભુજ નજીક 3 ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે। કચ્છના અબરસામાં પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યું છે। કચ્છના અબરસામાં જોવા મળ્યા પાકિસ્તાની ડ્રોન તેને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા છે। ભારતની સૌથી મોટી અત્યારની સફળતા જે કચ્છની અંદર જે ડ્રોન હતા પાકિસ્તાની નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા છે। 3 ડ્રોન મળી આવ્યા હતા તેને પૂરેપૂરી રીતે નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા છે। आपने जणावी दीए कि अत्यारे हाल पाकिस्तानना 3 ड्रोन कच्छनी अंदर सीमानी अंदर घुसी चूक्या हता। ते दरमियान भारतीय सेनाए तेमना उपर वळतो जवाब आप्यो हतो। तेमने जवाब आपतानी साथे तेमना 3 ड्रोन पाड़ी दीधा छे अने ते साथे एक मोटी सफलता हाथ मळी रही छे। तो आपने जणावी दीए कि कच्छमांथी अत्यारे मोटा समाचार सामे आवी रह्या छे कि जे 3 ड्रोन हता ते 3 ड्रोननो खात्मो बोलावी चूक्यो छे भारतीय सेना अने आ ड्रोन द्वारा हुमलानो प्रयास पाकिस्तान तरफथी करवामां आव्यो हतो। आपने जणावी दीए कि एक सौथी मोटो आ प्रयास कच्छनी अंदर गुजरातना कच्छनी अंदर करवामां आव्यो हतो अने ते अत्यारे निष्फळ बनावी देवामां आव्यो छे। एक समाचार है मोटा समाचार है ब्रेकिंग न्यूज है आपने आपी दी एयर डिफेंस सिस्टम ने निष्फळ बनावी दीधो छे। कच्छना अबरसामां आ प्रकारनी गतिविधिओ जोवा मळी हती। कच्छना अबरसामां आ प्रकारनी गतिविधिओ सामे आवी छे। तमामे तमाम प्रकारे जे 3 ड्रोन हता ए 3 ड्रोन ने हवानी अंदर ज तेना डिफेंस सिस्टम ने नेस्त नाबूद करी देवामां आव्या छे। एक मोटी सफलता सामे मळी रही छे। तो आप जे आ दृश्यो जोई रह्या छो तो आ विषय पर વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ધરમ કચ્છથી જોડાઈ ગયા છે। ધરમ, શું અત્યારે હાલ માહિતી મળી રહી છે કે જે 3 ડ્રોનને પાડી દેવામાં આવ્યા છે, નિષ્ફળ બનાવવામાં આવ્યા છે, શું માહિતી છે તમારી જોડે? જી, વાત કરવામાં આવે તો ભારતીય સેનાની સતર્કતાથી ભુજના એરફોર્સ પાસે 3 ડ્રોન છે તોડી પડ્યા છે। ભુજ એરફોર્સ સ્ટેશન પાસેના જે 3 ડ્રોન તોડી પડ્યા છે। સુરક્ષા એજન્સીએ તપાસમાં પણ જોડાઈ છે। ભુજના ગુરુદ્વારા પાસે રસ્તો પણ કોર્ડન કરવામાં આવ્યો છે। કચ્છમાં અત્યારે ડ્રોન ઘૂસવાનું ચાલુ થયેલું છે, જેની અંદર ભારતીય સેનાની સતર્કતાની વચ્ચે આદિપુરમાં પણ એક રહેણાંકમાં વિસ્તારમાં ડ્રોન તોડી પડાયું હતું। તો સતર્કતાની વચ્ચે અબડાસા તાલુકાના ધોપી ગામ પાસે પણ આવું જ ક્યાંક બહાર આવેલું છે। કચ્છમાં પાકિસ્તાનના 6 જેટલા ડ્રોન તોડી પડ્યા છે। ભુજ નજીક 3 ડ્રોન તોડી પડ્યા છે, તો આદિપુર કોલેજ સર્કલ પાસે પણ અને અબડાસાના ધોપી નજીક પણ આવી રીતે ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે। હાલ કચ્છમાં એકદમ જે લશ્કરની જે ખાખો છે એ બધી સતર્ક છે અને આવી રીતે જે નાપાક હુમલાઓ જે કરવામાં આવી રહ્યા છે એની અંદર આ ડ્રોનને તોડી પાડવામાં આવેલા છે અને બધી જ એજન્સીઓ એ તપાસમાં પણ લાગેલી છે। ડ્રોન પાકિસ્તાનનું હોવાનું પણ જણાઈ આવ્યું છે। જી ચોક્કસથી। તો હવે આના પછી બીજી કોઈ આ લોકો પ્રયાસ કરી રહ્યા છે કે બીજા કોઈ ડ્રોન સામે આવી રહ્યા છે એવું કંઈ જાણવા મળ્યું છે આપને? હજી સુધી એવી કોઈ ગતિવિધિ જાણવામાં નથી આવી, પરંતુ આ નાપાક હરકતો ચાલુમાં જ છે, ત્યારે ચોક્કસથી કે હજુ પણ વધુ હુમલાઓ થઈ શકે। અહીં એટલું યાદ રાખવાનું જરૂરી એટલા માટે છે કે જે આદિપુર વિસ્તાર છે એ કચ્છનું વચ્ચેનું સેન્ટર છે, ત્યાં સુધી જો આ ડ્રોન આવી શકતા હોય તો ચોક્કસથી જ હજુ પણ નાપાક ઈરાદાઓ સાથેના ડ્રોન ઘૂસી શકે યા તો બીજા કોઈ પણ હુમલાઓ થઈ શકે। ત્યારે જે સૈન્ય છે અને જે આપણી એજન્સી છે એને વધારે સતર્ક થવાની જરૂરત ઊભી થાય એવું પણ લાગી રહ્યું છે। બિલકુલ બિલકુલ। તો જેવી રીતે કે અત્યારે આપને જણાવી દઈએ કે આ અત્યારે હુમલાઓ થઈ રહ્યા છે પાકિસ્તાન તરફથી, પાકિસ્તાન જે આ હુમલા કરી રહ્યા છે તેનો જવાબ પણ આપી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોકો જે હરકતો કરી રહ્યા છે તેનો પણ જવાબ આપી રહ્યા છે। તો એ બદલ કોઈ અત્યારે ત્યાં સુરક્ષા કેવી દેખાઈ રહી છે તમને? જી, કલેક્ટર, એસપી અને બીએસએફના જે વડા અધિકારીઓ એ સાથે બેઠક કરી અને હજુ પણ વધુ સતર્કતા સાથે આ કામગીરી કરવામાં આવી રહી છે। ચો તરફ જે બીએસએફ છે કે જે
સીઆઈએસએફની જે એજન્સીઓ છે એ બધી જે સતર્કતાથી સરહદ પર અને તેમજ આજે જે હવાઈ હુમલાઓ કરવામાં આવે છે અથવા જે આ નાપાક જે ડ્રોન જેવી હરકત કરવામાં આવી રહી છે, આ ડ્રોન કયા પ્રકારના છે એ અંગે પણ હજુ તપાસણી ચાલુ છે. જાણવા મળતી વિગતો મુજબ એની અંદર ડ્રોનની અંદર રેકી પણ કરવામાં આવી રહી છે. એની અંદર સીસીટીવીમાં જે કેમેરાઓ છે એની અંદર એવું સંરક્ષણ પણ થતું હોય એવું પણ બહાર આવેલું છે. ત્યારે હજુ પણ એજન્સીઓ આ અંગે વધુ તપાસ કરી છે કે શું છે એની અંદર એવું જાણવા મળેલું છે. પણ આપણે ઇન્ડિયા ન્યૂઝ એની પુષ્ટિ નથી કરતું. એની અંદર કોઈ મોટો કોઈ દારૂગોળો પણ ભરેલો હોઈ શકે એવું પણ જે ખાવડા પાસે જે બ્લાસ્ટ થયો એના ઉપરથી લાગી રહ્યું છે. જી જી ચોક્કસ.